મિત્રો જય દ્વારકાધીશ. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આજથી એક સપોર્ટ કોલ આવ્યો છે વટવા બાજુ. આપણે એક વ્હીકલમાં જીપીએસ ચેક કરવા માટે જવાનું છે. આપણે નીકળી ગયા છીએ. બપોરનો ટાઈમ છે. ગરમી તો બહુ છે. ગરમી બી લાગે છે. આપણે ફોર વ્હીલ લઈને નીકળી ગયા છીએ. આપણને તકલીફ નહીં પડે. કસ્ટમરનો કોલ હતો તો કસ્ટમરને એવું કીધું ગાડીનું એક્સિડન્ટ થયું છે, તો જીપીએસ શાયદ કે ખોવાઈ ગયું છે, કાં તો ગાડીમાં છે કે શ્યોર નહીં. પછી ફરીથી ફોન આવ્યો એટલે કે જીપીએસ મળી ગયું છે, ચાલુ કર્યું છે, પણ કે બતાવતું નથી. એટલે મેં કહ્યું હું આવું જ છું, આપણે ત્યાં આવીને ચેક કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જશે કે શું પ્રોબ્લેમ છે. તો મિત્રો આપણે નીકળી તો ગયા છીએ, આપણે એસપી રિંગ રોડ જોડે પહોંચવા થયા છીએ. હવે તો ટ્રાફિક જેવો એરિયા છે, એટલે વિડીયો બનાવવાનો મેળ આવો ના આવો કંઈક હશે તો તમને બતાવીશ. બાકી ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરીશું. મિત્રો આપણે તો ટ્રાફિકમાં હલવાયા છીએ, થોડા ટ્રાફિક થોડું છે તો ખરા. મિત્રો અમદાવાદમાં આવીએ એટલે આપણને ટ્રાફિક જોવા તો મળે જ. કોક જ દિવસ એવું બની જાય ટ્રાફિક ના હોય, બાકી ટ્રાફિક તો આપણને જોવા મળે જ. મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી જવા આવ્યા છીએ. જઈને ગાડી જોઈએ શું પ્રોબ્લેમ છે. આ બ્રિજ ઉતરી જઈએ પછી આપણું લોકેશન આવી જશે. મિત્રો ડીમાર્ટ આવ્યું, ડીમાર્ટની બાજુમાં જ છે. આપણે આમ ફરીને આવું જોશે, અહીંયા સીધો કટ નહીં, ફરીને પાછા આવીએ પછી અહીંયા સામે દેખાય ત્યાં જવાનું છે. મિત્રો આ ગાડી નું એક્સિડન્ટ થયું હતું, જીપીએસ નીકાળી હતું, આપણને આપી છે. હવે લગાવીએ, આપણે ફરીથી સ્ટાર્ટ કરવું પડશે. ये हमारा वोगली का ऑपरेटर है, कंस्ट्रक्शन का। हाँ ये वोगली भी दिखा देते हैं ना। ये वोगली उसका ऑपरेटर है। वो बोल रहा है कि मेरा जीपीएस बंद है, एक बार चेक कर लो। चलो चेक करते हैं क्या प्रॉब्लम है। ये वोगली है रोड बनाने के लिए। અને કેવી રીતે ચાલુ કરાય? એ ગાડી જીપીએસ કમ્પ્લીટ કરીને નીકળી. अलग अलग जीसीबी છે, केवर, ये वोगली है, ये डीजल टैंकर है, मिलिंग भी है। क्या है? मिलिंग रोड कटिंग करने का मिलिंग बोलते हैं, मेरे को तो नहीं पता। वो लोड किया है, कहीं ले जाना है। અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે અહીંયાથી નીકળીશું. પાછળ અલગ અલગ વ્હીકલ છે, હાલ કામ નથી એટલે ગોડાઉન પર પડ્યા છે. કામ ચાલુ થશે અમદાવાદમાં એટલે સાઈડ ઉપર જોવા મળશે. હાલ તો અહીંયા જ છે બધા. મિત્રો આપણે સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ. હવે એવું કહેતા હતા કે બીજી આગળ રસ્તામાં નિકોલ જોડે પ્લાન્ટ છે, ત્યાં એકાદ જીપીએસ ચેક કરવાનું કહેતા હતા કે બંધ થઈ જાય છે, તો એકવાર ચેક કરતો આવજે. તો ચેક કરીને પછી નીકળીશું. ચેક કરીને જવાનું કીધું, આપણે ચેક તો કરવું પડે. કસ્ટમર રસ્તામાં જ આવે છે. કસ્ટમરના વ્હીકલ કયા હતા એવા ત્યાં જ બે છે, તો બધા અવેલેબલ હશે તો આપણે બતાવીશું. અલગ અલગ વ્હીકલ રોડનું કામ કરે છે, રોડ માટેના અલગ અલગ મશીન નાના મોટા જોવા મળશે આપણને. મિત્રો અહીંયા વ્હીકલ પડ્યા છે, અહીંયા જીસીબી પડી છે, બીજા તો કોઈ વ્હીકલ નહીં અહીંયા.
અહીંયા તો થોડા ઘણા વ્હીકલ પડ્યા હતા પણ કોઈ વ્હીકલમાં પ્રોબ્લેમ ન હતો. પછી અહીંયાથી આપણે નીકળી ગયા. હવે એસપી રિંગ રોડ પર ચડી ગયા છે. હવે સીધા ઓફિસે. મિત્રો આપણે ગિફ્ટ સિટી નામમાં થઈને નીકળ્યા છીએ. મિની દુબઈ જેવું લાગે છે. તમે જોઈ શકો છો મોટી મોટી બિલ્ડિંગો. મસ્તીનો વ્યૂ છે. આ છે એસબીઆઈ જોડેથી આપણે નીકળીએ છીએ. હવે જઈશું ઓફિસે. પછી આપણે કઈ હશે તો બતાવીશું. નહીં તો જય દ્વારકાધીશ. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો વ્યૂ સારો આવે છે. વાતાવરણ પણ બેસ્ટ છે. મિત્રો આગળ આવે છે ગિફ્ટ સિટી સર્કલ. કાલે આયા હતા રાત્રે તો લાઇટિંગ સારું હતું. અત્યારે તો લાઇટિંગ જોવા નહીં મળે. ફુવારા ચાલુ છે. જોઈ શકો છો મસ્ત ગિફ્ટ સિટી નું સર્કલ બનાવી છે. વ્યૂ મસ્ત છે. મિત્રો જય દ્વારકાધીશ. વિડીયો પૂરો કરીએ. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.